રાજ્યના ભાગોમાં 30મી જૂનથી 12મી જુલાઈ સુધીમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે। નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત ખબર ચેનલમાં। જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા એક સાથે 3 સિસ્ટમ સક્રિય થતા રાજ્યના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આજથી લઈને 12 તારીખ સુધી રાજ્યના વિસ્તારોમાં કેવું વાતાવરણ રહેશે તેને લઈને તેઓએ મહત્વની આગાહી કરી છે। જોકે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ વરસવાને લઈને પણ આગાહી કરી છે। જે વિસ્તારોમાં હજુ સુધી સારો વરસાદ નથી થયો એ વિસ્તારોમાં પણ સારો વરસાદ વરસવાને લઈને તેઓએ સારા સમાચાર આપ્યા છે। જોકે રાજ્યના કેટલાક વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ શકે એવો વરસાદ પડશે અને નદીઓમાં પૂર આવશે તેવું પણ અંબાલાલ પટેલે જણાવ્યું છે। તો આ તમામ માહિતીઓ વિશે આગળ વિડીયોમાં વાત કરીશું, તો છેલ્લે સુધી જોતા રહેજો। તે પહેલાં તમે મારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે। મિત્રો, જાણીતો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે કે એક સાથે 3 સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે। 30 જૂનના રોજ સમગ્ર રાજ્યમાં મેઘરાજા મહેરબાન થશે, જ્યારે 1 જુલાઈએ અમદાવાદ, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભારેથી ભારે વરસાદ પડવાની શક્યતા તેઓએ વ્યક્ત કરી છે। જ્યારે 5 જુલાઈએ એક સિસ્ટમ સક્રિય થતાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની શક્યતા પણ વ્યક્ત કરી છે। તે ઉપરાંત કેટલીક નદીઓમાં પૂર આવવાની શક્યતા પણ તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। જોકે ગુજરાતના અન્ય જિલ્લાઓની વાત કરવામાં આવે તો જૂનાગઢના ભાગોમાં આજથી 30 જૂન સુધી ભારે વરસાદની તેઓએ આગાહી કરી છે। નોંધનીય છે કે જૂનાગઢ અને તેની આસપાસના વિસ્તારોમાં વરસાદના કારણે પૂર પણ આવી શકે છે। આ સાથે પશ્ચિમ સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો અહીં પણ અનેક ભાગોમાં વરસાદ થઈ શકે તેવી સંભાવના અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે। આ સાથે જ જામનગર, દ્વારકા, પોરબંદર અને ઓખામાં પણ તેઓએ વરસાદની આગાહી કરી છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો અત્યારે ગુજરાતના વિસ્તારોમાં સારો એવો વરસાદ થશે તેવું અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે। જોકે બનાસકાંઠાના સુઈગામના ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતા તેઓએ વ્યક્ત કરી છે, જેના કારણે જળાશયોમાં પાણીની આવક વધી શકે છે। તારીખ 8થી લઈને 12 જુલાઈ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે। દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદથી પૂરની સ્થિતિ પણ બની શકે। જોકે ઉત્તર અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં કેટલાક વિસ્તારોમાં હજુ સુધી વાવણી લાયક વરસાદ નથી, તો એ વિસ્તારોમાં 5 જુલાઈ સુધીમાં વાવણી લાયક વરસાદ થવાની શક્યતા પણ અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે મારી ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે।